ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. આત્મ બને પરમાત્મા હો, શાંતિ સારે દેશ में है देशना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में, महावीर के संदेश में. गई काले અને આજે બે દિવસના જે સ્વાધ્યાય પૂજ ગુરુદેવશ્રીએ સમાધિ શતક 37માં શ્લોકને આધારે જે કરાવ્યા છે, આપણને સમજાવ્યા છે, ભેદ વિજ્ઞાનની, તત્વજ્ઞાનની મૂળ પદ્ધતિ, ભેદ જ્ઞાનની મૂળ કળા, અથવા ગઈકાલના સ્વાધ્યાયની ભાષામાં કહીએ તો આત્મવિદ્યા, અધ્યાત્મ વિદ્યા કેળવવાની ખરી રીત. કોઈ સંપ્રદાય, લોક પદ્ધતિ, લોક સંજ્ઞા એમાં આપણે ખેંચાયેલા ન રહીએ અને અધ્યાત્મનો જે મૂળ માર્ગ છે એ માર્ગની ખરી વિદ્યા, ખરેખરનો અભ્યાસ અને ખરેખરના સંસ્કાર, ત્રણ શબ્દો હતા: અવિદ્યા, અભ્યાસ અને સંસ્કાર. મૂળ શ્લોકમાં મિથ્યા અર્થમાં છે, સમ્યક અર્થમાં વિદ્યા, આકાશ વિદ્યા, અધ્યાત્મ વિદ્યા. એના માટે એક બીજો શબ્દ આવે આત્મવિદ્યા. જો અત્યારે મારા મગજમાં સમંતભદ્ર આચાર્યનો સંદર્ભ પ્રવચનસારની બે ગાથા 92 અને 94, અને ઇષ્ટોપદેશમાં 35, 36 અને 37. અત્યારે મેં કાઢીને જ રાખ્યું છે શૈલાબેન. ઇષ્ટોપદેશ મેં કાઢીને જ રાખ્યું છે, જે અત્યારે વિષય ચાલે છે એનો જ વિષય છે. એ બધા સંદર્ભો, બધા પ્રકરણો, અથવા પૂજ ગુરુદેવશ્રીએ આજે પરમાર્થ વચનિકાનો એક બહુ માર્મિક પ્રકરણ યાદ કર્યો: આગમ વ્યવહાર અને અધ્યાત્મ વ્યવહાર. અને સમયસાર કળશ ટીકામાંનો 130 નંબરનો કળશ. ભાવેત ભેદ વિજ્ઞાનમ ઇદમ અચ્છિન્ન ધારયા. બહુ માર્મિક શબ્દ છે, અચ્છિન્ન. એના માટે બીજો શબ્દ આવે અવિચ્છિન્ન, અથવા ત્રીજો શબ્દ જે આપણા માટે બહુ પરિચિત છે, જાણીતું છે, એક ધારે. એને ધારા પ્રવાહ પણ કહેવાય. અડીખમ એક શબ્દ આવે. એક 38મી ગાથા સમયસારમાં એક શબ્દ આવે અપ્રતિહત. સાંભળો છો બેનો? શું કીધું મીનાબેન? કેમ બહુ દૂર બેઠા છો? કાંઈ વાંધો નહીં. શું કીધું? અપ્રતિહત, અડીખમ, અચ્છિન્ન. છિન્ન એટલે છેદ ભેદ થઈ જવું, છેદાઈ જવું, છૂટી જવું. સ્ખલન પણ આવે શબ્દ એક, સ્ખલિત થવું. જો માર્ગ અસ્ખલિત રહેવાનો છે. તમારી પાસે છે ને આ પ્રવચનનો પુસ્તક? બધા પાસે છે ને? આવતીકાલે જે ગાથા લેવાના છે, 38મી ગાથા, એમાં અપૂર્વ અવસરનો એક છંદ આપેલો છે. કાઢો બધાય.
પાના નંબર 105 જુઓ ઝડપથી. હા, હું અત્યારે આ આપણે 40-45 મિનિટના સ્વાધ્યાયમાં એક 7-8 ગ્રંથો શાસ્ત્રોના આગમ પ્રમાણો સાથે આપણે સ્વાધ્યાય કરવાના છીએ. એટલે બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો, બહુ આનંદ આવશે. જો નીચે જો સાવ નીચે વિશેષ લખેલો છે, વિશેષ, અને પછી ફૂટનોટમાં એ જે 1.5 લીટી આપેલી છે ને, જ્ઞાનીને શત્રુ મિત્ર પ્રત્યે કે માન અપમાનના પ્રસંગે જીવન કે મરણના વિષયમાં કે સંસાર અને મોક્ષમાં કેટલા જોડકા થયા આકાશ? 4. શત્રુ મિત્ર, માન અપમાન, જીવન મરણ, અને ગજબની વાત તો એ છે કે સંસાર અને મોક્ષ. શું દામજીભાઈ? એટલે શ્રીમદજી એમ કહે છે કે મારે સંસારમાં રહેવું પડે તો ભલે, અને મોક્ષે જવું તો ભલે. એટલે અમને તો સંસારમાં મજા છે અને મોક્ષમાં તો મજા છે જ. એનો અર્થ એવો છે બંધાયેલા રહીએ કે અમે છૂટા પડીએ. છૂટા પડીએ ત્યારે તો અમે સમતા ભાવમાં રહેવાના જ છીએ, ભલે ને બંધનમાં અમે રહીએ, એવો એનો ભાવ નથી. કૃપાળુ દેવનું જે અંતિમ પ્રશસ્તિમાં જે એક દોહરો આવેલો છે, અશેષ કર્મનો ભોગ. ભોગની ભાવના નથી, ભોગવટાની ભાવના નથી, પણ અશેષ જો હશે, અશેષ કર્મનો ભોગ, અને ભોગવવું જો અવશેષ રે, એ ઉદયની વિચિત્રતા છે. ઉદયની વિચિત્રતા. જ્ઞાનીના જીવનમાં ભોગવવું અવશેષ રે એટલે ઉદયની વિચિત્રતા. શું કીધું? ફરીથી બોલું છું. ભોગવવું અવશેષ રે, જ્ઞાનીના ચશ્માથી જુઓ, જ્ઞાનીની આંખે જુઓ તો ભોગવવું અવશેષ રે એટલે જ્ઞાનીની દૃષ્ટિએ જુઓ તો મજબૂરી છે. એ ઉદયની વિચિત્રતા છે, પરિણામોની વિચિત્રતા નથી. કેમ કે પરિણામ તો પારિણામિક ભાવમાં લીન થયા છે, દૃષ્ટિ તો પારિણામિક ભાવે છે, પરમ પારિણામિક ભાવે છે. બોલે અવ્યક્ત છે ને, અવ્યક્તના બોલ શૈલાબેન, ચૈતન્ય સામાન્યમાં બધી જ ચિત્તવૃત્તિઓ, ચિદ્વૃત્તિઓ, બધી જ ચિદ્વૃત્તિઓ અંતર્ગર્ભિત છે. ખ્યાલમાં આવે છે? હા, ચિત્ત સામાન્યમાં ચિદ્વૃત્તિઓ બધી અંતર્ગર્ભિત છે. તો અશેષ કર્મનો ભોગ રે, ભોગવવું અવશેષ રે, તેથી એક જ ભવને ધારીને જાસું અમે સ્વરૂપ સ્વદેશ રે. ખરેખર તો જ્ઞાનીને જાસું એ એક કહેવું પડે છે. જાસું ક્યાં છે જ. જ્ઞાનીને એવું છે કે અમે મોક્ષે જ જશું. બોલ આકાશ. જ્ઞાની રવિન્દ્રભાઈ પંડિતજી એક બહુ સરસ વાત કરે, મારે સુખી થવું છે એ વાત જ ક્યાં છે? એ જૈન ધર્મ જ નથી. મારે જ્ઞાની થવું છે એ જૈન ધર્મ જ નથી. હું જ્ઞાની છું. મારે સુખી થવું છે એમ બોલનારો એ જૈની નથી. બહુ ખતરનાક વાત છે આ તો. શું સાહેબ બોલો? હૈદરાબાદ તમે સ્વાધ્યાયમાં આવીએ, સોનગઢ દોડીને જઈએ, શિખરજી જઈએ, હા, આ સમાધિ શતક વાંચીએ, આવા સમાધિના ગજબના બધા સમયસાર, પ્રવચનસાર, સમો શરણ, જે પણ બધું આ વાંચીએ, કરીએ, દેવ ગુરુ ધર્મ આરાધના, હા, પૂજા પાઠ પ્રક્ષાલ જાત્રા દાન ધર્માયતનો, આ ઉઠાપટક એક શબ્દમાં કહીએ તો આ ઉઠાપટક અમે આનંદ માટે તો કરીએ છીએ, તત્વજ્ઞાન માટે તો કરીએ છીએ, પણ તારી જે તત્વજ્ઞાનની સમજ છે ને આકાશ, એ દુનિયાનો સાર્વજનિક છે. આવ્યો તો શબ્દ આજે ગુરુદેવશ્રી બોલ્યા હતા, હા, સર્વોદય હોસ્પિટલ. દુનિયાને કેવું લાગે? અચ્છા, આ ચેરિટી હોય ને, શું કહેવાય, કાનજી સ્વામી ચેરિટી ટ્રસ્ટ, ચેરિટેબલ ટ્રસ્ટ. ઓહો હો, ચેરિટેબલ ટ્રસ્ટ, ચેરિટેબલ ટ્રસ્ટ.
હા, પંચનાથ હોસ્પિટલ કેવો સાર્વજનિક, બધાને મફતના ભાવે, સાવ ઓછા ભાવે. બીજા હોસ્પિટલમાં સોનોગ્રાફી 5,000માં થાય તો અહીંયા સાવ 50 રૂપિયામાં થાય. ખરેખર સામાજિક સંસ્થા, આવું ચેરિટેબલ, આવું સાર્વજનિક. શ્રીમદજીની ભાષામાં મીનાબેન એને લોક સંજ્ઞા કહેવાય. અને ઓલું વાક્ય યાદ કરો, લોક સંજ્ઞાએ લોકાગ્રે જવાતું નથી. પરમ દિવસનો પ્રવચન, શાસ્ત્ર સાંભળવાના ભાવ, બીજાને સમજાવવાના ભાવ, કહેવાના ભાવ, અરે શાસ્ત્ર અંગે વિકલ્પ વિચાર કરવાના ભાવ. શું છે એ? મનની વિક્ષિપ્તતા છે. બે જ શબ્દોની રમઝટ ચાલે છે છેલ્લા 3 દિવસથી, વિક્ષેપ, અવિક્ષેપ. ખ્યાલમાં આવ્યું? વિક્ષિપ્ત મન અને અવિક્ષિપ્ત મન. મન એટલે આત્મા, મન એટલે ભાવ જ્ઞાન. શબ્દ વાપર્યું તો હમણાં 3-4 દિવસ પહેલાંના સ્વાધ્યાયમાં ગુરુદેવશ્રીએ. ભાવ જ્ઞાન, બહુ સરસ શબ્દ હતો. ભાવ જ્ઞાન એટલે આત્મા, ભાવેન્દ્રિય રૂપ જ્ઞાન એટલે આત્મા. ક્ષયોપશમની વાત નથી. એમાં વળી પાછું ભાવ જ્ઞાન કહેતા દૃષ્ટિ ત્યાં દોડે. ક્ષયોપશમની વાત નથી. હૈયો સત સત જ્ઞાન જ્ઞાન ધબકે, ને વજ્રવાણી છૂટે. ગુરુદેવશ્રીની પ્રવચન વ્યાખ્યાન શૈલી, પ્રવચન સભાને યાદ કરીને આખું એક કાવ્ય બનાવ્યું છે હિંમતભાઈએ. હૈયો સત સત જ્ઞાન જ્ઞાન ધબકે, ને વજ્રવાણી છૂટે. મને એક વાત બતાવો, શાસ્ત્રો વાંચીને વ્યાખ્યાન કરવાનું કે આત્માને વાંચીને વ્યાખ્યાન કરવાનું? બોલો આકાશ. હા, ઓલો કાર્નિવલમાં તમે લોકો જે લેક્ચરો આપતા ને 10-10 મિનિટના, હા, પોથીઓ વાંચી વાંચીને લેક્ચરો આપવાનો કે ગુરુદેવશ્રીનો અંતરંગ સ્પર્શીને વ્યાખ્યાન આપવાનું? હું એક દાખલો આપું છું. ઘણીવાર રિલાયન્સ પેટ્રોલ પંપ ઉપર જાઓ, 100-200 રૂપિયા દિવસનો પગાર લઈને હવા પૂરે ટાયરમાં, પણ એનો જે ડ્રેસ હોય એ ડ્રેસના રૂએ રૂવામાંથી રિલાયન્સ જાહેર થતું હોય. લખેલું હોય અહીંયા RIL, શું કહેવાય બોલો? જીઓ ને? હા, જીઓ કહો કે રિલાયન્સ, એટલું લોગો તો અહીંયા જ હોય, પણ એના રોમમાંથી મુકેશભાઈ શરણમ ગચ્છામી, હા, મુકેશ અંબાની શરણમ ગચ્છામી. રિલાયન્સ સિવાય કોઈ અભિવ્યક્તિ ન હોય. રોમ સે નિકલે મુકેશ પ્રભુ નામ તુમારા. 100-200 રૂપિયા પગાર લેનારો એને બોલવાની ઢબમાં અંબાનીની છાંટ હોય. કેમ કે એની શ્રદ્ધા કોને માટે સમર્પિત છે, એનું જ્ઞાન કોને માટે સમર્પિત છે, એનું ચારિત્ર કોને માટે સમર્પિત છે, એનું સર્વસ્વ સર્વગુણાંશ તે રિલાયન્સ, બધું જ સર્વસ્વ એના માટે સમર્પિત છે કે નહીં? વાત ખ્યાલમાં આવે છે? અને રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં જ ઓલો ભારત પેટ્રોલિયમનો હોય, પણ એ 24 કલાક એક જ ભાવના ભાવે છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. કંઈક સમજાય છે? હા શૈલાબેન, મને આ 2 દિવસથી 3 દિવસથી એક જ વાત. આજે સમોશરણમાં હું દર્શન માટે ગયો, તો અંદર દર્શન માટે ગયો ને, તો મને દર્શનના ભાવ ન થયા. સાચું કહું તમને, દર્શનના મન ન થયા. મારી નજર ગઈ ચારેય ગાથાઓ તરફ, અને ચારેય ગાથાઓમાં મને વિક્ષિપ્ત અને અવિક્ષિપ્તની છાંટ ક્યાં છે એ જ વિચાર આવ્યા. તો 102 નંબરની ગાથા નિયમસાર, મારો સુશાશ્વત, હા, એક દર્શન જ્ઞાનમય જીવ, બરાબર, પણ બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. તો બાહ્ય મુજથી બાહ્ય છે, છતાં એમાં માથું મારું છું, એ વિક્ષિપ્ત મનવાળો જીવ છે.
અને મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ એ અવિક્ષિપ્ત આત્માની વાત છે. અચ્છા, એના કરતાં ઓલો 172 નંબરની ગાથા પંચાસ્તિકાયની, તેથી ન કરવો રાગ જરીએ, એ વિક્ષિપ્તતાની વાત છે. તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ, ક્યાંય નીચે અંડરલાઈન કરો, ક્યાંય પણ સંસાર, શરીર, ભોગ, દેવ, ગુરુ, ધર્મ, પૂજા પાઠ, ભગવાનની વાણી સાંભળવાના ભાવ, ગુરુદેવ શ્રીને સાંભળવાના ભાવ. ગુરુદેવ જ કહે છે, મારી સામે ડોળા ફાડીને જોશો તો તમને રાગસ થશે. 3 લોકના નાથ એમ કહે છે. તો બાકી બધા સંયોગ લક્ષણ જેમ કીધું ને એમ ત્યાં તેથી ન કરવો રાગ જરીએ. એ જરીએ શું થાય? જરીએ દૌલતરામજી એના માટે એક શબ્દ વાપર્યો છે છડાળામાં, લગારા. કયો શબ્દ છે? લગારા. લગારા એટલે નહીં. દાખલો આપો, સાંભળો. હિંગની ડબ્બી હોય ને, હિંગની નાનકડી ડબ્બી હોય, એમાંથી હિંગ કાઢો, પછી હિંગની ડબ્બીને નાનકડી આવડી હોય, એને 10 વાર નહીં 1000 વાર સાબુ સરફથી તમે ધોવો તો એ ગંધ લઈને જુઓ, સૂંઘીને જુઓ, શેની ગંધ આવશે? હિંગ છે એમાં? નથી ને, તો એ ગંધ તો આવે છે ને. હા, એનું નામ લગારા. શું સમજાણું? બોલો, શું મામીશ્રી સમજાણું? શું કીધું? આ લગારા એટલે આ ડૉક્ટર છે ને, મહિના સુધી 6 મહિના સુધી હોસ્પિટલે ન જાય, કોઈ ઓપરેશન નહીં, કોઈ કાંઈ જોવાનું જ નહીં, કાઉન્ટર ઉપર જાય જ નહીં, બેસે જ નહીં. પણ એ 6 મહિનાના ગાળામાં એના અંતરાત્માને એ પોતે જાતે જ એક પ્રશ્ન કરે કે હું આત્મા છું કે હું ડૉક્ટર છું? ભાવભાષણ શેનો પડેલો હોય? હું તો ડૉક્ટર છું. બોલો, એ જે વિભાવની ભાવભાસના છે, વિભાવની ભાવભાસના એ 24 કલાક ત્યાં વર્તતી જ હોય છે. કેમ કે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ સર્વસ્વ સમર્પણ એ પદ પ્રત્યે, ખ્યાલમાં આવો, એ આજીવિકાના માધ્યમ પ્રત્યે. એટલે જ મેં બહુ હિંમતથી ગઈકાલે વાત કરી હતી. જેમ કે આકાશ છે, સમજો છોકરો, કે ભાઈ એના પપ્પા કહે કે છોકરો તો નાની ઉંમરમાં ફેક્ટરી સંભાળી લીધી અને બહુ જ, અને 24 કલાક કામ કરે અને આમ કરે અને તેમ કરે. પણ જીનવાણીની ભાષામાં સમાધિ શતકની આ અથવા સમાધિ તંત્રની 37મી ગાથાની ભાષામાં કહેવાય એ અવિદ્યાનું અર્જન છે, એ અવિદ્યાનો અભ્યાસ છે. અને રહી સહી વાત, 24 કલાક રેડાતા અવિદ્યાના સંસ્કાર છે. આપણને શું લાગે ખબર? આપણને એમ લાગે કેટલો ડાયો. અને ગુરુદેવશ્રીની ભાષામાં દુનિયાના ડાયા આ માર્ગમાં મૂંડ કહેવાય. આ માત્ર હસવા માટે અને હસીને કાઢવા માટેની વાત નથી. ભાવ પાહુડમાં એક એવી ગાથા છે, કાં તો તું વ્યવહારમાં જાગતો હો, કાં તો વ્યવહારમાં સૂતો હો. વ્યવહારમાં જાગનારો આત્માના કાર્યમાં હંમેશા સૂતો હોય, અને વ્યવહારની જાગૃતિ અને વ્યવહારનું જાગરણ જેને હોય એ નિયમથી, ખ્યાલમાં આવ્યો, એ પોતાના સ્વભાવમાં સૂતો હોય. એટલે એ અરસપરસ એવું છે, કેમ કે એક મ્યાનમાં 2 તલવાર તો ન જ રહે. એટલે અવિદ્યાના અભ્યાસ અને સંસ્કાર, અવિદ્યાનો અભ્યાસ અને અવિદ્યાના સંસ્કાર. લગભગ મેં ગઈકાલ સવારના સ્વાધ્યાયમાં એક વાત કરી હતી. હવે અવિદ્યા, એનો અભ્યાસ અને સંસ્કાર, એનાથી ઊંધું જે અંતરાત્માને લાગુ પડે, વિદ્યા, સદવિદ્યા, સમ્યક વિદ્યા, સમ્યક જ્ઞાન. જો હજી એક વાત શૈલાબેન, વિદ્યા એ વિદ્યા જ છે. એ જ્ઞાન શબ્દમાં દમ નથી કે વિદ્યા જે સર્વસ્વ અર્થને સમજાવે છે.
એક સુવિચાર તમે લોકો સાંભળ્યો હોય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં ત્યાં લખેલ છે, સા વિદ્યા યા વિમુક્ત, તે જ વિદ્યા કહેવાય છે જે મુક્તિ અપાવે. આ વૈદિક સાહિત્યમાં આવતી પંક્તિ છે. આ લીટી જે છે ને સુવિચાર વૈદિક મંત્રોમાં આવે છે. મારી પાસે છે પણ અત્યારે ટાઈમ નથી આપણી પાસે બધું કાઢીને બતાવું. આવું સ્લાઇડ જ છે, જે આ સ્લાઇડ મેં બનાવ્યું છે ને, સર્વોદય તીર્થ, આ ચોથી લીટીમાં જો, સર્વોદય તીર્થમિદમ તવૈવ. ગુરુદેશે યાદ કર્યું હતું આજે. આ સમંતભદ્ર આચાર્ય કીધું છે કે તમારો ધર્મ, તમારો શાસન કેવું છે? સર્વોદય શાસન છે. પણ સર્વોદય શાસન એટલે શું? હા, સર્વોદય શાસન એટલે હિન્દુનું ભલું થાય ને મુસલમાનનું ભલું થાય, ભાઈઓનું ભલું થાય ને ભાઈઓનું ભલું થાય. હા, મંદિર છે, સંસ્થા છે તો બાળકોનું ભલું થાય ને જુવાનીઓનું ભલું થાય ને ઘરડાઓનું થાય ને બુઢાઓનું થાય, રોગીઓનું થાય, નિરોગીઓ. એ સર્વ નહીં. સર્વ એટલે આત્મ સર્વસ્વનો ઉદય, પોતાના આત્મ સ્વભાવનો સર્વસ્વ ઉદય, એનું નામ સર્વોદય. તમે પણ બચી જાઓ અને હું એ બચી જાઉં, એવો સર્વોદયની વાત નથી અહીંયા. આત્મા માટે સર્વ શું છે? બોલો, આત્મા માટે સર્વ શું છે? કે સ્વ છે. તો સ્વનો સર્વથા ઉદય થવું. 17, 18, 19મી સમયસારની ભાષામાં કહીએ, સામાન્યનો આવિર્ભાવ. એમાં એવું લખ્યું છે, સામાન્યનો 99% અને વિશેષનો 1%, કે સામાન્યનો 90% અને વિશેષનો 10%, એવું લખ્યું છે. પરનો 1% નહીં, વિશેષનો 1% નહીં, સ્વનો 100% એનું નામ સર્વોદય. સર્વોદયનો અર્થ આધ્યાત્મિક અર્થ કરવો, આંતરિક અર્થ કરવો. સર્વોદય એટલે ગામને ભેગું નહીં કરવું. જો સીતાને માટે સર્વસ્વ કોણ? બતાવો. સર્વ કોણ? સીતાને માટે સર્વ કોણ? ચલાવેન યુગલજી બાબુજીની ભાષામાં કહું, દ્રષ્ટિને દ્રષ્ટિના ઘરમાં રહેવા માટે જગ્યા નથી. સીતાને સ્વીકારવા માટે જગ્યા નથી. તો અયોધ્યાને તો ક્યાંથી ગમાડે? કૌશલ્યા સાસુમાને તો ક્યાંથી યાદ કરે? એને લક્ષ્મણ દિયર સાથે શું લેવું દેવું છે? ઉર્મિલા હારે એને શું લેવું દેવું છે? સમજાય છે? અરે અયોધ્યા ઉપર ચોકડી મૂકાણી, લક્ષ્મણ ઉર્મિલા ઉપર ચોકડી મૂકાની, ભરત શત્રુઘ્ન ઉપર ચોકડી મૂકાની, અરે આ બધાના બાપ દશરથ પર ચોકડી મૂકાની, બધાની માં કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી બધાય ઉપર ચોકડી મૂકાણી. કેમ કે બાકી બધા સંયોગ લક્ષણ. તો ચલો સ્વભાવ લક્ષણ તારું કયું? તો સીતા શું કહે? રામ સિવાય મારું બીજું કોઈ નથી. સીતા એટલે શુદ્ધ પર્યાય, રામ એટલે પરમ પારિણામિક શુદ્ધ અંતસ્તત્વ અખંડ સ્વભાવ. અને અયોધ્યા અને લક્ષ્મણ અને ઉર્મિલા બધા નો કર્મ. મારે બહારના નો કર્મો સાથે કે મારા અસ્તિત્વ માટે, કેમ કે હું તો એક સમયની પર્યાય છું, સીતા. કેમ કે રામ હયાત છે તો મને દુનિયા પૂછશે, અને રામ જ જો મરી જાય તો મને રામની સીતા નહીં કહે, વિધવા સીતા તરીકે કહેશે. શું સમજાણો? તો બહુ ભયંકર વાત છે આ. રામની હયાતી છે તો સૌભાગ્યનો ચિહ્ન કંકુ છે. એમ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પરમ પારિણામિક ભાવ દૃષ્ટિમાં છે. દૃષ્ટિની દૃષ્ટિમાં છે તો દૃષ્ટિની માથે સર્વગુણાંસ્તે સમ્યક્તનો ચાંદલો છે, અન્યથા એ વિધવા છે. તો વિક્ષિપ્ત અવિક્ષિપ્તની વાત સમજાય છે. આકાશ, તારા માટે વાત કરું થોડું. ગઈકાલે મેં વાત કરી હતી. વિક્ષિપ્ત એટલે શું? વિક્ષિપ્ત એટલે ઢોળાયેલો, વિક્ષિપ્ત એટલે ખરડાયેલો, વિક્ષિપ્ત એટલે મૂંઢતામાં સાંપડેલો, વિક્ષિપ્ત એટલે અજ્ઞાનમાં દોરાયેલો,
વિક્ષિપ્ત એટલે અચારિત્રમાં ખરડાયેલો, વિક્ષિપ્ત એટલે સાવ ધૂંધળું થયેલો. જેમ આપણે વહેલી સવારે કારમાં બેસીએ તો ગમે તેટલા વાઇપર કરીએ તોય કાચ સાફ થાય નહીં, રસ્તો બરાબર દેખાય નહીં. તો અંદરમાં બેઠા હોય તો ખડગાસનની મુદ્રામાં તપ કરવા માટે બહાર આવવું પડે અને હાથમાં સરસ મજાનું પોતું પ્રજ્ઞાછીની લેવી પડે. ભેદ જ્ઞાનનું જળ બોટલમાંથી નાખવું પડે અને ઘસી ઘસીને જે પ્રજ્ઞાછીનીથી તમે નિર્ણય કર્યા છો તે જ પ્રજ્ઞાછીનીથી તમે ગ્રહણ કરો. આવી હતી ગાથા ક્યાંક બતાવશો? એમને માં નહીં પાડવાનું. અરે ગઈકાલ પરમ દિવસના પ્રવચનમાં જ ટીકામાં છે. 36મી ગાથા જો 36મી ગાથા એમાં એ વાત આવી છે. હા, હા, એટલે તમે જુઓ એમાં પ્રજ્ઞાછીનીની વાત આવી હતી ને, 33, 34, 35 આ બધી જે ગાથાઓ ચાલે છે એમાં સંદર્ભ આપેલો છે. તો જેવી રીતે પ્રજ્ઞાછીનીથી એને જુદા કર્યા છે, ભિન્ન પાડ્યા છે, તે જ પ્રજ્ઞાછીનીથી એને ગ્રહણ કરવાનું છે. તો વિક્ષિપ્ત અને અવિક્ષિપ્તના સંદર્ભમાં કશાય ક્લેશથી ખરડાયેલો આત્મા વિક્ષિપ્ત આત્મા કહેવાય. બહુબ્રીહી સમાસ છે. બહુબ્રીહી સમાસની ભાષામાં એક દાખલો આપું છું, સાંભળો. ગજાનન શબ્દ આવે. ગજાનન, તો ગજાનન એટલે કોણ? તો ગજાનન એટલે અરે ગણેશજી. દુનિયામાં ગણેશજીને શું કહે છે? ગજાનન. કેમ એને ગજાનન કહે? ગજ એટલે હાથી, એનું મોઢું જેનું છે એવો તે ગજાનન. લંબોદર, લાંબો છે, ઉદર એટલે પેટ જેનો, તે લંબોદર. બરોબર સમજાય છે? જીન મંદિર, જો બહુબ્રીહી સમાસ, કે જિનેન્દ્ર ભગવંતોનો જે મંદિર તે જીન મંદિર. એમાં તો ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. ખ્યાલમાં આવ્યું? હા, તો કહેવાનો અર્થ એવો છે, એનો બીજો એક અર્થ છે. એમ વિક્ષિપ્ત એટલે કોણ? કે જે વિક્ષેપ વડે ઘેરાયેલો છે. કાલે મેં એક શબ્દ વાપર્યો હતો રાત્રે, ઇન્ફેક્ટેડ. જેમ કે કોરોનાના ચેપથી, ચેપ જેને લાગેલ છે, કોરોનાગ્રસ્ત, આપણે કહીએ ને કોરોનાગ્રસ્ત, કોરોના જેને થયેલો હોય. રોગી નથી કહેતા? રોગી કેમ કહીએ? રોગથી ઘેરાયેલા તે રોગી. દુષ્ટ શબ્દ આવે ને, દુષ્ટ, એનો બહુ સરસ અર્થ છે. દુષ્ટ એટલે જે દોષોથી ઘેરાયેલો છે તે દુષ્ટ. દ્વેષ માત્ર નહીં, હા, દોષો. તો મોહ રાગ દ્વેષાદિ વિકાર ભાવો, જે દોષો, એ દોષોથી ઘેરાયેલો તે દુષ્ટ. બહુ માર્મિક શબ્દ છે. મોઢા આગળ બોલે કાંઈ નહીં, પણ પીઠ પાછળ ખંજર પીઠમાં ઘાલે, એના જેવા કોઈ દુષ્ટ નથી. કાન ભંભેરણા કરનારા જેવા કોઈ દુષ્ટ દુનિયામાં નથી. દામજીભાઈ, બહુ ખતરનાક શબ્દ છે.
મોઢા આગળ વાવાઈ કરે અને પીઠ પાછળ નિંદા નાલસથી કરે. મિત્ર કેવા હોવા જોઈએ ખબર? કે જે મોઢા આગળ નિંદા કરે અને પીઠ પાછળ વખાણ કરે. શું કીધું? પીઠ પાછળ વખાણ કરે પણ મોઢા આગળ તો નિંદા કરે. એટલે દોષો બતાવે, દોષો દેખાડે, સફાઈ કરે, એને મિત્ર કહેવાય. તો આજે 37મી ગાથા, સાચું કહું આજનું પ્રવચન બહુ ગંભીર હતું, બહુ ગંભીર. એક એક વાક્ય, એક એક શબ્દ ખૂબ ખૂબ અંદરથી માણવા જેવા હતા આજે. કેમ કે આખી પ્રોસિજર છે. એમાંય ધ્યાન ગયું હોય તમારું બધાનું, વિક્ષિપ્તવાળો પ્રકરણ તો ગઈકાલે પૂરો થયો અને પાના નંબર બોલીને ગુરુદેવશ્રીએ અવિક્ષિપ્તવાળો જે સવળો આવ્યો ને વિષય બધો, તો આજના પ્રવચનમાં તો એ બધી સવળી વાત, જે સમ્યક જ્ઞાન કહો કે ભેદ જ્ઞાન કહો, એ બધી ચર્ચા એમાં આજે આવી છે. પહેલે જ ઝાટકે જે 10 મિનિટ કે 15 મિનિટ કે અડધી કલાક વહેલા મોડા થયા હોય એ લોકોએ ઘણું ગુમાવ્યું છે આજે. સાંભળ્યું જ ન હોય એ તો કરોડો ચક્રવર્તીનો વૈભવ ગુમાવ્યું છે. આજનો જે આ 37મો પ્રવચન હતો ને, 47મો પ્રવચન, 46 પ્રવચનો કરતાં સૌથી ટોપ મોસ્ટનો પ્રવચન છે આજનો. હું ભાવુકતામાં નથી કહેતો, ખ્યાલ રાખજો. ધી બેસ્ટ સ્વાધ્યાય આજનો હતો. એક વખત ને 10 વખત મનનનો વિષય બનાવવા જેવો આજનો વિષય છે. કેમ ગુરુદેવશ્રી તરત જ બોલ્યા, 61મું પાનું ચાલે છે ને, જ્ઞાન સંસ્કારો દ્વારા. કેવા સંસ્કારો દ્વારા? એટલે વિદ્યાના સંસ્કારો દ્વારા. કાલ રાત્રે મેં વાત કરી હતી, વિદ્યા શબ્દમાં જે માલ છે એ જ્ઞાનમાં નથી. પણ હવે આચાર્યને શબ્દોના પ્રયોગ તો કરવા જ પડે ને. હા, જ્ઞાન જ્ઞાન છે, પણ વિદ્યા કંઈક અદ્ભુત અને અપૂર્વ વસ્તુ છે. કેમ વિદ્યા અપૂર્વ વસ્તુ છે ખબર? વિદ્યતે અનેન ઇતિ વેદતે સા વિદ્યા. વસ્તુ વિદ્યમાન છે એવી રીતે જે વેદે છે એનું નામ વિદ્યા. શું કીધું? જ્ઞાન જાણે એ વેદનનું ખાતું એનું નથી. કેમ કે ભાવવાસન પ્રતીતિ શ્રદ્ધાનું કામ, ઠરવાનું કામ એ ચારિત્રનું કામ, અને જાણવાનું કામ એ જ્ઞાનનું કામ. જ્ઞાયતે અનેની ઇતિ જ્ઞાનમ, જેના વડે જાણવામાં આવે એનું નામ જ્ઞાન. હવે જો જ્ઞાન જ બધું હોત તો ભેદ જ્ઞાન કહેવાની ક્યાં જરૂર છે? એનો અર્થ ડિફર છે. જ્ઞાન જુદી વસ્તુ છે. જોકે સમયસારમાં તો સમયસારમાં બધે જ્ઞાન તે આત્મા, આત્મા તે જ્ઞાન. પોઈન્ટ સમજાય છે? બે વાત હું કરું છું. વિદ્યા શબ્દ છે ને, સદ્વિદ્યા. હા, સા વિદ્યા યા વિમુક્ત, જે મુક્તિને આપે તે વિદ્યા કહેવાય. આજના સ્વાધ્યાયમાં વિદ્યા, વિદ્યાનો અભ્યાસ અને એનાથી રેડાતા સંસ્કાર. ઝડપથી એક વાત કહું છું, સાંભળો. સંસ્કાર એટલે મંદિરે આવ્યા, પગ ધોયા, દર્શન કર્યા, અને રોજ પ્રક્ષાલ કર્યા, અને રોજ પૂજા કરી, અને દાન આપ્યું, સમાજની સેવા કરી, બહુ વિનયપૂર્વક બેસીને સ્વાધ્યાય કર્યું. સંસ્કારોને ક્રિયામાં નહીં ખતવો. શું કીધું? સંસ્કાર આપણે અત્યાર સુધી સંસ્કારને શેમાં ખતવતા આવ્યા છે? બતાવો, બોલીએ પ્રવીણજી, વાત સમજ में आ रही है आपको?
हम आप लोग संस्कार मतलब क्रियाओं से जोड़ के विचार करते हैं। पंडित जी बच्चे को तो संस्कार बहुत अच्छे हैं, रोज दर्शन करता है, उसे संस्कार कहते ही नहीं है। કાન ખોલીને સાંભળજો, બહુ સરસ વાત છે આ. પ્રવચન સારના પરિશિષ્ટમાં નયોના પ્રકરણમાં સંસ્કાર નહીં અને અસંસ્કાર નહીં, સ્વભાવ નહીં અને અસ્વભાવ નહીં, એમાં સંસ્કારોને એની ઉપયોગિતા અને અનુપયોગિતાની વાત આવી છે. જંગલમાં બોરડી હોય ને, બોરડીનો કાંટો હોય, બોરડીના કાંટા હોય ને, તો કાંટાને શું કહેવાય? અણી. હા, કાંટાને અણી કાઢવી પડે. બોલો તો ખરા. બોરડીના કાંટાને અણી કાઢવી પડે કે અણી હોય? બતાવો તમને ઓરિજિનલ એ જ દાખલો આપેલો છે એમાં પ્રવચન સારમાં. હા, અને બાન છે, ભાલા છે, એને તો અણી કાઢવી પડે. પણ આમાં એટલું સરસ લખ્યું છે, એની ભાષા એટલી સરસ છે નયોની, કે એને સાર્થક અને નિરર્થક કરનાર એવું લખેલું છે. જો સ્વભાવ નહીં અને અસ્વભાવ નહીં, 28 અને 29 આ બે નયો છે. સમાધિ શતક વાંચવાનો કે ઇષ્ટોપદેશ સમજવાનો કે પ્રવચન સાર સમજવાનો? બોલ આકાશ, બધું જ ભેગું આવે કે નહીં? હા, જો 28માં શું કહે છે? આત્મદ્રવ્ય સ્વભાવનયે. અહીં સુધી તો બરોબર છે. તો હવે એને સમજો કે સંસ્કાર કોઈ આપે. પકડજો આ વાતને, બહુ ગજબની વાત છે. એનો અર્થ આગળ, આત્મા સ્વભાવનયે, તો સંસ્કાર કે સંસ્કારોને બોલો શું કરતું હશે? સાર્થક કરતું હશે કે નિરર્થક કરતું હશે? સ્વભાવ તો એને જ કહેવાય ને કે સંસ્કારોને સાર્થક કરે. અરે બોલો, જો અહીંયા શું લખ્યું છે? આત્મદ્રવ્ય સ્વભાવનયે સંસ્કારને નિરર્થક કરનારું છે. આ તો ખોદા પહાડ નીકળી ચુયા. કહો છો સ્વભાવ નયે, આને આત્મા અને સંસ્કારોને શું કરે છે? નિરર્થક કરનારું છે. કે હા, અર્થાત આત્માને સ્વભાવ નયે, પકડજો કૌંસમાં લખેલો અર્થ, સંસ્કાર નિરુપયોગી છે. શું કીધું? સંસ્કાર નિરુપયોગી છે. એક દાખલો સાંભળો. આ છોકરો ગોલ્ડ મેડલિસ્ટ છે. 24 કલાકમાં 48 કલાક જેટલું એ વાંચે છે. 24 કલાકમાં 48 કલાક જેટલું વાંચે છે. તો એ બાપ આવીને, દીકુ તું વાંચજે, હા દીકુ તું અભ્યાસ કરજે, હા તારે ટેબલ લેમ્પ જોઈએ, તારે અપેક્ષિત જોઈએ, તારે દૂધ જોઈએ, તારે કોફી જોઈએ, મે આઈ હેલ્પ યુ. તો દીકરો કહે કે ડોન્ટ ડિસ્ટર્બ મી, ખબરદાર. કેમ કે મને કેવી રીતે ઘડવો એ મને આવડે છે. તમારે સલાહ અને સૂચનની જરૂર નથી. તમારી સલાહ અને સૂચનો મારા માટે કેવા છે? નિરુપયોગી છે. દાખલો સાંભળો. જેને કોઈથી અણી કાઢવામાં આવતી નથી. એક ભાઈ મને કહે કે છોકરાઓની તો અણી કાઢવી જ પડે. તો વર્ષો પહેલાં મેં આ વાત સાંભળી કે ચલો ભાઈ ઠીક છે છોકરાઓ માટે, એટલે તમે કહેતા હો. પછી ધીમે ધીમે કહે કે ઓલાની તો અણી કાઢવી જ પડે, રાજુભાઈની તો અણી કાઢવી જ પડે, દામજીભાઈની તો અણી કાઢવી જ પડે. તો મને એમ થયું, કોકની તમે અણી કાઢો કે નહીં કાઢો, પણ પહેલાં તમે તમારી અણી કાઢો. પોઈન્ટ સમજાય છે? તો કહે છે કોઈથી અણી કાઢવામાં આવતી નથી, પણ જે સ્વભાવથી જ અણીવાળો હોય એવા તીક્ષ્ણ કાંટાની માફક. બોલો, સ્વભાવ નયમાં નેગેટિવ એપ્રોચથી કાંટાનો દાખલો આપ્યો. હવે જો આત્મદ્રવ્ય અસ્વભાવ નય. વાહ! આત્મદ્રવ્ય કેવો? અસ્વભાવ નયે સંસ્કારને સાર્થક કરનારું છે. અચ્છા, એક તમને દાંત આવશે બધાને, પણ એક પ્રશ્ન પૂછું છું. લાયકને સમજાવવાનો કે નાલાયકને સમજાવવાનો?
બોલો તો ખરા. જો લાયક છે એને સમજાવવાથી કાંઈ ફેર પડવાનો નથી, એ સમજેલો જ છે. ના લાયક સમજવાનો નથી. અરે સમાધિ શતકમાં એવી એક ગાથા છે, નાગ્યો મગ્યત્વ મૃચ્છતિ, અજ્ઞાની કોઈ દી જ્ઞાની નથી થતો અને જ્ઞાની કોઈ દી અજ્ઞાની નથી થતો. સમજદારને સમજાવવાની જરૂર નથી, અને ના સમજને તમે ગમે તેટલી વાર સમજાવો એ સમજે એવો નથી. સમાધિ શતકમાં ગાથા છે એવી. એનો અર્થ જ એમ થયો કે સમજાવવાનો જ બેકાર છે. 19મી ગાથા આવી હતી, 19મી ગાથા. હા, યત પરૈ પ્રતિપાદ્યો અહમ યત પરાન પ્રતિપાદે ઉન્મત્ત ચેષ્ટિતમ ઇદમ. એ અમારું ગાંડપણું છે, બીજાને અમે સમજાવીએ, બીજો અમને સમજાવે. ખ્યાલમાં એવું. એટલે આમાં કહે છે કે આત્મદ્રવ્ય અસ્વભાવનયે સંસ્કારને સાર્થક કરનારું છે. અર્થાત આત્માને અસ્વભાવનયે સંસ્કાર ઉપયોગી છે. જેને સ્વભાવથી અણી હોતી નથી પણ સંસ્કાર કરીને લોહાર વડે અણી કાઢવામાં આવી હોય છે, એવા તીક્ષ્ણ તીરની માફક. થોડીક હું ઝડપથી અને બહુ કામની વસ્તુ બોલું છું, સાંભળજો. વિદ્યા અર્જિત કરવી, વિદ્યાનો અભ્યાસ કરવો અને વિદ્યાના સંસ્કારો નાખવા, એ સ્વભાવ નહીંનો વિષય છે કે અસ્વભાવ નહીંનો વિષય છે? બહુ સરસ. અસ્વભાવ નહીંનો વિષય છે. ખ્યાલમાં આવ્યું? તો સદવિદ્યા પછી ઘણું બધું આવે, દેવ ગુરુ ધર્મની આરાધના, સત્સંગ, સ્વાધ્યાય, આ તે બધું એનાથી અણી કાઢવાની વાત છે. એનાથી પ્રજ્ઞા છીણીને ભેદ જ્ઞાનની કળાને તીક્ષ્ણ કરવાની વાત છે. અથવા એમ સમજો, હજી ચાલતા વિષય સાથે કનેક્ટેડ વાત કરો. અનાદિકાળથી મન વિક્ષિપ્ત છે. એ વિક્ષિપ્તપણાને ધોવાની પ્રક્રિયા અને વિક્ષિપ્ત મનને જ આ 37મી ગાથામાં તમે બીજી લીટીમાં એક શબ્દ છે, જુઓ, તદેવ શબ્દ છે. એના તરફ મેં રાત્રે સ્વાધ્યાયમાં લીધું હતું ખાસ. શૈલાબેન, બહિરાત્મા જુદો, અંતરાત્મા જુદો અને પરમાત્મા જુદો, 3 જુદા છે. બોલો, આ 3 છે ને? બીજી લીટીમાં શબ્દ શું આપેલું છે આકાશ? તદેવ. વજ્રલેખ છે, વજ્રલેખ. અને એના પહેલાં જે બધું કીધું છે એ મૂળ ગાથામાં, અવિદ્યાભ્યાસ સંસ્કારે રવશમ ક્ષિપ્યતે મન. મન જે છે એટલે આત્મા જે છે એ અવશ થઈને પડી રહે છે. અવશમ ક્ષિપ્યતે મન. માં છે ને બાળકને 10 વખત ને 100 વખત સમજાવે, પણ ઓલો નાલાયક છોકરો સમજે જ નહીં. તો માં શું કરે ખબર? ચોપડા બોપડા દફતર બફતરો એના મોઢા ઉપર ફેંકે અને પછી કે તારે જિંદગીમાં સુધરવું હોય તો સુધરજે, હું જાઉં છું સૂવા માટે, હવે હું સૂઈ જાઉં છું, હવે મારી પાસે તો આવતો નહીં. પોઈન્ટ સમજાણો? દુનિયામાં એ બાળકને માટે હુંપાળા અવસર માં સિવાય બીજો કોઈ નથી. પણ એ માં એને લાત કેમ મારે છે? બોલો મીનાબેન, એ માં એને લાત કેમ મારે છે? પ્રવચન સારમાં ખબર છે શું લખ્યું છે? પ્રવચન સાર નહીં, સમય સારમાં. સમય સારમાં છેલ્લી જે 8-10 ગાથાઓ જે ગ્રુપ આવે છે, શબ્દ જ્ઞાન નથી, રસ જ્ઞાન નથી, ગંધ જ્ઞાન નથી, એ ગાથાઓમાં એક શબ્દ આપેલો છે, શ્રુતિનો કોપ તારે સહન કરવું પડે. કોનો કોપ? આ શ્રુતિનો, તત્વજ્ઞાનનો કોપ તારે સહન કરવું પડે. તો બોલી માં તો તને 10 વખત ને 100 વખત સમજાવી ને, તો એવું તું સમજતો નથી. બાળકની વાત કરીએ છીએ તો એટલો બધો એ બાળકનો મન વિક્ષિપ્ત છે, ઢોળાયેલો છે, કશાયોથી ખરડાયેલો છે, મલિન થયેલો છે. માં 1000 વખત સમજાવે તોય નથી સમજતો. તો માં એમ કહે છે કે તારા હાલ ઉપર તું, હું હવે તને તારા હાલ ઉપર મૂકી દઉં છું. પોઈન્ટ સમજાણો?
અહીંયા આચાર્ય કહે છે, સાંભળજો હવે, અહીંયા બાજી પલટાઈ જાય છે કે અનાદિકાળથી અવિદ્યા અને અવિદ્યાનો અભ્યાસ અને સંસ્કારને લીધે જે ક્ષિપ્યતે મનઃ, ક્ષિપ્યતે એટલે ચાર ગતિઓમાં ફંગોળાઈ જાય છે. મેં ગઈકાલે આનો ભાવ ભાષણ કરાવ્યો છે. ક્ષિપ્યતે એટલે શું? નખાઈ જવું. તો નખાઈ જવું એટલે 4 ગતિ અને 84 લાખ યોનિઓમાં નખાઈ જાય છે, પરિભ્રમણ કરે છે. સિદ્ધશિલામાં નખાઈ જાય છે એમ નથી કહેતા. સિદ્ધ ભગવંતો સિદ્ધશિલા પર વિરાજમાન છે. આકાશ ગજબનો શબ્દ છે. આના માટે વ્યાકરણનો અભ્યાસ જોઈએ. પૂજામાં આપણે જ્યારે પુષ્પ ક્ષેપણ કરીએ, પુષ્પાંજલિમ ક્ષિપેત, ક્ષિપેત એટલે ક્ષેપણ કરો, અને ક્ષિપામી એટલે હું ક્ષેપણ કરું છું. ચલો એ તો એક વચન બહુવચન એ તો ડઝન્ટ મેટર, પણ મૂકવું. પણ સિદ્ધ ભગવાન તો સિદ્ધ શિલા ઉપર મુકાઈ જાય છે નહીં, વિરાજમાન થાય છે. શ્રીજીને વેદી ઉપર મૂકો એમ ન બોલાય, શ્રીજીને વેદી ઉપર વિરાજમાન કરો. શું કહું અને શું આનો ભાવ ભાષણ, ગજબની વસ્તુ છે. આમાં હજી એક બીજો શબ્દ છે, તદેવ જ્ઞાન સંસ્કારે સ્વતઃ તત્વે અવતિષ્ઠતે. એક એક શબ્દ બ્રહ્મ વાક્ય છે આમાં. તદેવ બીજો નથી, એ જ આત્મા જે અવિદ્યા અને અભ્યાસ અને સંસ્કાર વડે દુઃખી થાય છે, એ જ આત્મા જ્ઞાન સંસ્કારે. આજનો આખો પ્રવચન તત્વજ્ઞાનનો સંસ્કાર, જ્ઞાનનો સંસ્કાર, સ્વરૂપ સ્થિરતાના સંસ્કાર. પ્રત્યક્ષ જ્ઞાતા છે, અલિંગરનનો છઠ્ઠો બોલ યાદ કર્યો, એને સમજવો એ સંસ્કાર છે. સંસ્કાર એટલે બહારના સંસ્કારો નહીં, વહેલા ઉઠ્યા, નાહ્યા ધોયા, ને કપડાં પહેર્યા, ને મંદિરે આવ્યા, અને પલોટી વાળીને બેઠા, ને સાંભળ્યા, ને બધે દર્શન કર્યા, ને જાત્રાએ કર્યા, અને દાને આપ્યા. ક્રિયાઓમાં સંસ્કાર નથી, ક્રિયાઓથી સંસ્કાર નથી. શું કીધું આકાશ? ક્રિયાઓમાં સંસ્કાર નથી, ક્રિયાઓથી સંસ્કાર નથી. છતાં આત્માર્થીની ભૂમિકામાં સત્ક્રિયાઓ હોય છે, પણ એનો પક્ષ નહીં રાખો. શું કીધું? 2-4 કલાક સ્વાધ્યાય હોવો જોઈએ, એ સંસ્કારની વાત છે, પણ એનો પક્ષ નહીં રાખવો. જો એનો ને એનો પક્ષ રાખશો તો સ્વ ગાયબ થશે અને અધ્યાય જ બાકી રહેશે. અને અધ્યાય માત્ર જ્યાં બાકી હોય અને સ્વ જ્યાં નથી, એ સ્વાધ્યાય નથી, એ કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. પકડાય છે વાત? એનું નામ વિક્ષિપ્ત મન. બધેથી હટો, બધેથી હટો. તદેવ જ્ઞાન સંસ્કારે. પછી સ્વતઃ. જો આ સ્વતઃ શબ્દનો આજે છેલ્લી 2 મિનિટમાં ભાવ ભાષણ કરાયું. નિમિત્તથી થાય એમ નહીં, કશાયોની મંદતાથી થાય એમ નહીં. સ્વતઃ અને પછી ક્યાં? તત્વે. વાહ, ગજબનો શબ્દ છે. તત્વ એટલે ચૈતન્ય તત્વ, સ્વરૂપ. જે ગુજરાતીમાં જો ઉપર અજ્ઞાન જે સંસ્કારથી મન વિક્ષેપિત થાય, જ્ઞાન જે સંસ્કારે સ્વતઃ તત્વ વિશે સ્થિર થાય. તત્વમાં, આત્મ તત્વમાં, ચિદ તત્વમાં, ચૈતન્ય તત્વમાં એ સ્થિર થાય. અવતિષ્ઠતે શબ્દ છે. અવતિષ્ઠતે એટલે વિરાજમાન થવું, થંભી જવું, ગુડુપ થઈ જવું, એમાં લીન લવલીન થઈ જવું, એકમેક થઈ જવું, અને એવી રીતે એમાં થઈ જવું કે હવે એમાંથી બહાર જ નહીં આવો. જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠિતે. જો પ્રતિષ્ઠા શબ્દ છે, જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠિતે. હા, 50,000 માણસ આવ્યું, જમવાની બહુ સરસ સગવડતા, હા, ઉતારો બહુ સરસ, એ પ્રતિષ્ઠાની લિસ્ટમાં એ નહીં આવે. જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થયે પ્રતિષ્ઠા. એના પણ 2 પ્રકારો કીધા આજે. હા, મિથ્યાત્વ રૂપે પરિણમન નહીં થાય એટલે એક સમ્યક દર્શન રૂપ પ્રતિષ્ઠા, અને પછી પૂર્ણ કેવળ જ્ઞાન રૂપ પ્રતિષ્ઠા. એક દેશ રૂપ પ્રતિષ્ઠા અને એક સર્વદેશ રૂપ પ્રતિષ્ઠા.
શું કહેવું, ખરેખર બહુ અદ્ભુત. તો ગઈકાલે જેમ આપણે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનની બધી મીમાંસા રાત્રે લીધી હતી, આજ રાત્રિના સ્વાધ્યાયમાં આજના વ્યાખ્યાનની શબ્દે શબ્દની નોંધ આપણે લઈશું. આજના વ્યાખ્યાનની ઘણું વાંચવા જેવું છે, એક શબ્દ મૂકવા જેવો નથી. સમય તો ઘણું થયું છે, છતાં એક વાત કરું, 92 નંબરની ગાથા આમાં ક્યાંથી આવી? ક્યાંય રેફરન્સ ક્યાંય સમાધિ શતકમાં તો આપ્યું જ નથી. પણ બહિર્મોહ દ્રષ્ટિ ગુરુદેવશ્રી બોલ્યા, જો દર્શન મોહ એમ નથી બોલ્યા, બહિર્મોહ દ્રષ્ટિ. મીનાબેન, દર્શન મોહ તો દ્રવ્ય કર્મનો ભેદ છે, બહિર્મોહ દ્રષ્ટિ તો ભાવ કર્મ છે. તો આત્માને, એમાં એક શબ્દ આવ્યો કે આત્માને દુઃખી કરનારો કે આત્માને ધર્મપણે થવામાં વિઘ્ન કરનારી એક બહિર્મોહ દ્રષ્ટિ છે. કેવળ તમને ઈશારો કરું છું. 99 નંબરના પાને 92 ગાથા પ્રવચનસાર અમે આગમ કુશળતા અને સમ્યક જ્ઞાનના ભાનથી મોહ ગ્રંથિ છેદી છે. એ આખો જે પ્રકરણ છે 99 નંબરના પાનેથી શરૂ કરી 100 અને 101 આ 3-3.5 પાના સુધી એકને એક ચર્ચા સ્વામીજીએ લીધી છે. અને એ આખી ટીકા વાંચવા જેવી છે, જેમાં છેલ્લે આપ્યું, સમસ્ત વિઘ્નનો નાશ થયો હોવાથી સદાય નિષ્કંપ રહે છે, અતિ વિસ્તારથી બસ થાઓ. 101 નંબરના પાને છેલ્લે જો, અતિ વિસ્તારથી બસ થાઓ, જયવંત વર્તો સ્યાદવાદ મુદ્રિત જૈનેન્દ્ર બ્રહ્મ શબ્દ બ્રહ્મ જયવંત વર્તો, તે શબ્દ બ્રહ્મ મૂલક આત્મતત્વ ઉપલબ્ધિ કે જેના પ્રસાદને લીધે વીતરાગ સર્વજ્ઞની વાણી અમારે નિમિત્ત હતી, એટલું સિદ્ધ કરે છે આ જ્ઞાન તત્વ અધિકાર. એટલે આ જ્ઞાન તત્વ અધિકાર આગળ આવશે. અહીંયા 92 નંબરની ગાથા પ્રવચન સારની જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનની છેલ્લી ગાથાઓમાં આવીને આ બધી ચર્ચા કરે. તો વિચાર કરો કે આ શું કહેવા માગે છે. આગળ જઈને પજ્જય મૂળાહી પર સમયાવાળી વાત આવશે 94 નંબરની ગાથામાં. મેં કાલે એનો દાખલો આપ્યો હતો. સમસ્ત અવિદ્યાનું જે મૂળ છે એવો મનુષ્ય વ્યવહાર, એને આ જીવ છાતી સરસો પકડીને બેઠો છે. એક પ્રશ્ન પૂછો, વેવાઈને જોતા જે ખુશી થાય, સાધર્મીને જોતા એના કરતાં અનંત ગુણી ખુશી ન થવી જોઈએ? બોલો. પણ એ જે વેવાઈને જોતા જે મલક થઈ જવાય છે, સાધર્મીને જોઈને હર્ષ પણ નથી થતો, સમજી જ લેવાનું પજ્જય મૂળાહી પર સમયા. ગુરુદેવશ્રી દાખલો આપે છે અંગત કરીને. હમણાં 2 દિવસ પહેલાના પ્રવચન, આ અમારા અંગત છે. એક ગાથા આવેલી છે આના પહેલાં 32-33 નંબરની. અરે રાગ અને દ્વેષ હોય ત્યાં અંગત અને સગા વગેરે હોય. આવતીકાલના જ પ્રવચનમાં આવશે. જેને રાગાદી ભાવો હોય એને માન અપમાન હોય, જેને રાગાદી કશાય ભાવો જ ન હોય એનો શું માન અને એનું શું અપમાન. સ્વામીજી જે કહે છે ને કે ભગવાનની વાણીમાં ભવ્ય એવો સંબોધન આવ્યો, એના જેવો કોઈ માન નથી, અને અભવ્ય અજ્ઞાની મૂંઢ જેવા સંબોધનો આવ્યા તો એના જેવો કોઈ અપમાન નથી. આવતીકાલની જે ગાથા છે ને 38મી ગાથા, લાગે બહુ સહેલી, પણ એનો ન્યાય સમજવા જેવો છે. જે કશાયથી એટલે વિક્ષિપ્ત છે તેને જ માન અપમાન હોય. બાકી મુનિરાજનો કોણ માન અને કોણ અપમાન કરે? એટલે ઓલી અપૂર્વ અવસરનું જે છંદ લીધેલું છે ને, હા, સમદર્શિતાવાળો. પાના નંબર શું છે આકાશ? 105. જો નીચે જે લખેલ છે બધા એનો પાઠ કરીએ. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તેજ સ્વભાવ, જો જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ, જો. આ મને પંક્તિ બહુ ગમે. હું ભવમાં રહું કે હું મોક્ષમાં રહું, પણ શુદ્ધ વર્તે સમભાવ જો.
અમે ભવમાં રહીએ તોય શુદ્ધ ભાવે વર્તીએ અને મોક્ષમાં રહીએ તો અમે શુદ્ધ ભાવે તો વર્તવાના જ છીએ. એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? શ્રીમદજીએ અપૂર્વ અવસરમાં સમાધિ શતક, ઇષ્ટોપદેશ, યોગ સાર, પરમાત્મ પ્રકાશ આવા બધા આધ્યાત્મ શાસ્ત્રોમાંથી કાઢીને બધું લખ્યું છે. કાલના વિષયની શૈલી બહુ સરળ છે, પણ વિષય બહુ ગૂઢ છે. આપણને નાની નાની બાબતોમાં આપણો સ્વાભિમાન દુભાય છે ને. સેલ્ફ રિસ્પેક્ટ તો હોય જ ને. સેલ્ફ રિસ્પેક્ટ ઇઝ વન કાઇન્ડ ઓફ માન કશાય, વન ઓફ ધી વેરિયન્ટ ઓફ માન કશાય. રિસ્પેક્ટ શું હોય છે? માન શું હોય છે? આપણે કહેતા હોય વાતે નહીં, આપણને માન તો ન હોય પણ સ્વાભિમાન તો હોય ને. તું તત્વજ્ઞાનને માટે લાયક નથી. કેમ કે જેને સ્વાભિમાન હોય એને જ્ઞાન ન હોય, અને જેને જ્ઞાન સમ્યક જ્ઞાન હોય એને માન અપમાન કે સ્વાભિમાન એવું કાંઈ હોય જ નહીં. હરી મિત્ર મહેલ મસાન કંચન કાંચ નિંદન થુતિકરણ અર્ઘ્યાવતારણ અસી પ્રહારણ મેં સદા સમતાધરણ. મીનાબેન સાચું કહું, આ શું ચાલે છે વિષય? સામાયિકની શિક્ષા. શેની શિક્ષા ચાલે છે? આ સાચી સામાયિક છે આકાશ. આ સંભાવ અથવા પ્રવચન સારની 7મી ગાથા છે. આ ચારિત્ર જ ખરેખર ધર્મ છે એની વાત ચાલે છે. આ ખરેખર તમે ચારેય બાજુથી આ વિષયને વિચારો. શબ્દ 2 છે પણ દ્વાદશાંગ આમાં ભરેલો છે. ઓમ નમઃ સિદ્ધિભ્ય.